Okay, let's go. કેમ છો બધા? સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને ઉઠી જશે. ઉઠીને પેલા મમ્મીને વાર્તા તો કહી દીધી, પછી પાછો ફુવા આવ્યો હતો. આજે ચા બનાવવાની બાકી છે તો નાનો ભાઈ ચા બનાવવા જાય. તો એ કપડા બદલાવે, બતાવું જરા. Oh my કારણ કે god. આ છે ને મારી નાની બેન છે ને, ઈ રાખડી બાંધવા આવી છે. કારણ કે રક્ષાબંધન હતી તો એને કઈક બહાર જવાનું હતું, તો આજે વેલા આવી એવા એને આટો મારવાનો હતો. એને શું કે હારો એ રાખડી બાંધતા આવી એમ. તો એ આવ્યા હતા રાખડી બાંધવા. અને ચાલો હું છે ને આજે નાઇટ રેસ માં છું, તો કપડા બદલાઈ લઉં અને પછી પાછા કન્ટિન્યુ વ્લોગ માં બની પ્રોસેસ. તો ફાઇનલી આપણે થઈ જશે તૈયાર અને મમ્મી બનાવે છે ચા. બતાવું. ચા બની જાય એટલે પછી નીચે જઈ બ્લોગો ને દશામાના પગે લાગી દઉં. જય દશામાં. બાકી આજનો દિવસ તો છે ને એક નંબર માં કેવા એક નંબર. કારણ કે આજે છે ને નાની બેન રાખડી બાંધવા આવી. કારણ કે વેલા રાખડી બાંધવા એટલે આનંદ તો હોય જ છે. હાલ આગળ નીચે જાવ ને એટલે બતાવું બરોબર. અને પપ્પા જોવા પૂતા હા કેમ હોતા હે. હા એનું આવું તો હોય. બાકી બહાર જાઓ, બહાર નો નજારો બતાવું થોડોક તમને. અહીંયા છે ને અહીંયા મજા આવે. મારું ફેવરેટ જગ્યા જો ટ્રેક્ટર ના કઈ કરે છે. આ અમારા ઘરનું ટ્રેક્ટર છે. મારા કાકા અરે અનિલભાઈ બેઠા. કેમ છે ભાઈ? એને છે ને અત્યારે ઘેરા જવાનું હોય ને એટલે વેલા 4 આપડે છે ને કઈ કામ હોય નહીં. કામ તો હોય જ છે, એવું નથી તો કઈ કામ ન હોય પણ ઓછું હોય. અને નાનો ભાઈ છે ને એટલે બધું હિસાબ કરવા જવું. આગળ વહી આવે એટલે ચા પી પાછા આપણે કામે જાય બરોબર. અને આગળ હવે ચા બની ગઈ છે તો હું પી લઉં અને પછી કલા નીચે મળી ગયું કન્ટિન્યુ. તો બેન છે ને ચા રાખડી બાંધવા વહી આવ્યા. તો બતાવું અમારા હર્ષિતા બેન સારું છે ને બેન? તમે રાખડી બાંધવાના મને? હાલો રાખડી બાંધી લેવી. દશામાને આરતી કરી નાખી છે અને જમવાનું થઈ ગયું છે બરોબર. તો આખો દિવસ આજે એટલા થાકી જતા ને અને એટલો કામમાં હતો ને કઈ બીજે ચીજ લેવાનો ટાઈમ જ થયો બરોબર. તો હવે આજનો દી એડજસ્ટ કરી નાખ્યો, કારણ કે રેગ્યુલર આવી જાય અને જો હવે જમી લેવી અને પછી મળીએ બીજા બ્લોગમાં કાલે બરોબર. અને જો નવા હોવો ને તમે નવા થઈ છે અમારી ચેનલ નવી લેવી છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.